નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નવી વાત સાથે નવો વિડીયો. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો, સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે હું એવી વાતનો વિડીયો લાવી છું મિત્રો કે બધા જાણે છે કે આપણે ભગવાનને પ્રસાદ ભોગ ધરાવીએ છીએ, પણ હિન્દુ ધર્મમાં ભગવાન ભોગ ખાય છે? એવો પ્રશ્ન ખૂબ જૂનો અને ઊંડો છે. એનો જવાબ માત્ર હા કે નામાં નથી આપવો, કારણ કે અહીં ખાવું નો અર્થ ભૌતિક રીતે ખોરાક ખાઈ લેવાનો નથી, પણ દિવ્ય રીતે ભાવ સ્વીકારવો એવો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ્દહમ ભક્ત્યુ પયત્તમ નાસ્મિ પ્રયત્તાત્મનઃ. અર્થાત જે ભક્ત મને પ્રેમથી પાન, ફૂલ, ફળ અથવા પાણી અર્પણ કરે છે તેનો હું પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. અહીં અશ્વામી એટલે કે હું ગ્રહણ કરું છું એવો અર્થ થાય છે. ભગવાનને ખોરાકની જરૂર નથી, કારણ કે તેઓ પૂર્ણ છે, પરંતુ ભક્તનો પ્રેમ, શ્રદ્ધા અને ભાવ ભગવાન સ્વીકાર કરે છે. ભગવાન ભોગ કેવી રીતે સ્વીકારે છે? ધાર્મિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે ભગવાન ભૌતિક શરીરવાળા માનવ નથી કે જેમને ભૂખ લાગે. તેઓ ભોગનો સૂક્ષ્મ રસ અથવા ભાવ સ્વીકારે છે. ભોગ પછી પ્રસાદમાં એક દિવ્યતા અને પવિત્રતા આવે છે. એટલે જ મંદિરનો પ્રસાદ સામાન્ય ખોરાક કરતા અલગ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે મીરાબાઈ ભગવાનને પ્રેમથી ભોગ ધરાવતા. નરસિંહ મહેતાના જીવનમાં પણ ભગવાને ભક્તિથી પ્રસન્ન થઈ સહાય કરી એવી કથાઓ આવે છે. શબરીના બોર પણ શ્રી રામે પ્રેમથી સ્વીકાર્યા હતા, કારણ કે ત્યાં ભાવ હતો. શું ભગવાન ખરેખર થાળીમાંનું ખાવાનું ઓછું કરે છે? ઘણા લોકો પૂછે, જો ભગવાન ભોગ ખાય તો ખાવાનું ઓછું કેમ નથી થતું? બાળકો પણ આપણને પૂછતા જ હોય છે. તો ધાર્મિક સમજ મુજબ ભગવાન સૂક્ષ્મ રીતે સ્વીકાર કરે છે. ભોગનો આધ્યાત્મિક સ્વીકાર થાય છે, ભૌતિક ઘટાડો જરૂરી નથી. જેમ સુગંધ ફૂલમાંથી લઈ શકાય અને ફૂલ યથાવત રહે છે, તેમ જ રહે છે કે એમાંથી સુગંધ ઓછી નથી થતી, એમ ભગવાન ભોગનો ભાવથી સ્વીકાર કરે છે. કેટલાક ચમત્કારી પ્રસંગોમાં મૂર્તિએ દૂધ પીધું, પ્રસાદ ગાયબ થયો વગેરે માન્યતાઓ પણ જોવા મળે છે. પરંતુ ધર્મનો આધાર ચમત્કાર કરતા ભક્તિભાવ પર વધારે છે. ભોગ પછી વસ્તુ પ્રસાદ કેમ બને છે? તો જ્યારે ભક્ત ભગવાનને ભોગ અર્પણ કરે છે, પહેલા અહંકાર છોડે છે કે પ્રભુ આ બધું તમારું છે, પછી ભગવાનને અર્પણ કરે છે. ત્યારબાદ તે પ્રસાદ તરીકે સ્વીકારે છે અને દરેકને વહેંચીને ખાય છે. આ પ્રક્રિયા ખોરાકને આધ્યાત્મિક બનાવે છે. હિન્દુ પરંપરામાં માનવામાં આવે છે કે ભગવાનને અર્પણ કર્યા વગર ખાવું માત્ર ભોજન છે. ભગવાનને અર્પણ કર્યા પછી એ લઈએ તો એ પ્રસાદ બને છે. હવે વિવિધ દર્શનોમાં સમજ શું છે? તો ભક્તિ માર્ગ. ભક્તો એમ માને છે કે ભગવાન સાચે જ ભોગ સ્વીકારે છે. અદ્વૈત વેદાંત એના મુજબ એવું છે કે ભગવાન સર્વત્ર છે. ભોગ અર્પણ કરવું એ પોતામાં રહેલા દિવ્ય તત્વને એક સમર્પણ કરવું છે. વૈષ્ણવ પરંપરા મુજબ ઇસ્કોન જેવી પરંપરાઓમાં ભગવાન પહેલાનો સિદ્ધાંત ખૂબ મહત્વનું છે. દરેક ભોજન પહેલા ભગવાનને અર્પણ કરવું જરૂરી છે. હવે એમ છે કે શું ભગવાનને ભોગની જરૂર છે? આપણે શ્રદ્ધાથી જોડાયેલા છે. ભક્તિ કરતા કરતા આપણે રોજબરોજ પ્રસાદ, અન્નની થાળી ધરાવી. કોઈ પણ પ્રસંગોમાં પહેલો થાળ નિવેદ ભગવાનને ધરવામાં આવે છે, બરાબર? તો ધર્મ કહે છે ભગવાનને ખોરાકની જરૂર નથી, ભક્તને ભગવાન સાથે પ્રેમનો સંબંધ બનાવવાની જરૂર છે.
ભોગ એ પ્રેમનું પ્રતીક છે, સમર્પણનું પ્રતીક છે અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. માતા પોતાના બાળકનું ટેઢું મેળું ચિત્ર પણ પ્રેમથી સ્વીકારે છે, તેમ ભગવાન ભક્તનો નાનો ભોગ પણ ભાવથી સ્વીકારે છે. હવે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, અંતિમ સાર શું કે છે કે ભગવાન ભૌતિક રીતે માનવની જેમ ખાતા પીતા નથી, પરંતુ ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાથી અર્પિત ભોગનો દિવ્ય સ્વીકાર કરે છે. તેથી ભોગ પછી તે પ્રસાદ બની પવિત્ર ગણાય છે. હિન્દુ ધર્મમાં ભગવાન માટે સૌથી મહત્વની વસ્તુ ભાવ છે. ભોજનની કિંમત નહીં, ભગવાનને ભોગ નહીં, ભાવ પ્રિય છે. માટે જ આપણે બધા ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી ભગવાનને હંમેશા થાળ પ્રસાદ ધરાવીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, પછી તે પ્રસાદ બને છે અને એને ગ્રહણ કરીએ છીએ. તો મારો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે. આશા રાખું કે લાઈક અને શેર કરશો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. વિષ્ણવે નમઃ.